લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ચેહર માતાજી મંદિર મરતોલી હું તમને અહીંથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે મંદિર છે એ મંદિર એ ઇતિહાસની સાથે જોડાયેલું છે। આ માતાજીના અપરંપાર જે પરચાઓ છે અને એટલા માટે અહીં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। માતાજીની જે મંદિર છે એ મંદિરનો હું તમને અંદરનો જે પરિસર છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ। શ્રદ્ધાળુઓ મંદિરની આગળ લાઈનમાં ઊભા રહેલા છે। એની જે જમણી સાઈડ છે એ જમણી સાઈડ જે એક પ્રાચીન સમયનો વરખડો જેને આપણે ઢુવો પણ કહીએ છીએ અને એ ઢુવાના નીચે માતાજીનું જે જૂનું જે સ્થાન છે એ ત્યાં હતું અને એના વિશે અહીંની વાયકા એવી છે કે જ્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી અહીં અને એ સમય દરમિયાન જે લોકોને આમંત્રણ આપેલું પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અને એ વખતે અસંખ્ય લોકો આવી ગયેલા અને છેલ્લે 5 લાડુ વધેલા અને પબ્લિક વધારે હતી તો ભક્તોને એવું લાગ્યું એમ કે હવે શું થશે એમ તો એમણે આ વરખડાનો જે ઝાડ છે એના નીચે જે લાડુ હતા એ લાડુ ઉપર માતાજીની ચૂંટણી મૂકી દીધેલી અને પછી એ પ્રસાદ વહેંચવાનું ચાલુ કરેલું અને એ પ્રસાદ પછી એમાંથી ક્યારેય ખૂટ્યો નથી। એટલે આ માતાજીની એક અપરંપાર શ્રદ્ધા અને આ પરચો છે એ પરચાનો સાક્ષી આ જે પરખડી છે એટલે કે ઢુવો છે એનું આ વૃક્ષ છે। આપ જોઈ શકો છો કે લોકો એમને માતાજીને જે ચેહરમાં છે એ ચેહરમાંની જે ધજાઓ છે એ ધજાઓ અહીં એમણે ચડાવેલી છે। આ એક શ્રદ્ધાનો વિષય છે। સમગ્ર ગુજરાતની અંદરથી આવતા જે યાત્રાળુઓ છે એ યાત્રાળુઓ આ મંદિરના દર્શન કરે છે। શિસ્તબદ્ધ લોકો લાઈનમાં ઊભા રહેલા છે અને એ દર્શન કરી અને લોકો બહાર નીકળે છે। જે માતાજીનું મંદિર છે એના પ્રાંગણની અંદર અહીં હવન થાય છે તો એ હવન છે એનો યજ્ઞકુંડ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીં યજ્ઞકુંડ છે એની આજુબાજુ લોકો બેઠેલા છે। ચા પાણીની અને જમવાની પણ અહીં વ્યવસ્થા છે। ગુજરાતમાંથી જે આવતા યાત્રાળુઓ જે છે જે શ્રદ્ધાળુઓ છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એટલા માટે સામે ચાની કેન્ટીન બનાવેલી છે। લોકો પહેલો ચા પીવે છે અને ચા પાણી પીધા પછી અહીં વિશ્રામ કરીને પાછળની જે સાઈડ છે એટલે કે આ માતાજીનું જે મંદિર છે એની પાછળની સાઈડ અન્નક્ષેત્ર આવેલું છે અને એ અન્નક્ષેત્રની અંદર લોકો જમવા જતા હોય છે। આ અન્નક્ષેત્રનો ટાઈમ છે એ 11 થી 2 વાગ્યા સુધી ચાલુ હોય છે અને અહીં જે જમવાની વ્યવસ્થા છે એ ફ્રી ઓફ કોસ્ટમાં છે। કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીં લેવામાં આવતો નથી। માતાજીની જે મંદિર છે એ મંદિરની બાજુમાં જે ઓફિસ છે એ ઓફિસની ઉપરનો ભાગ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જો એમનો જે મંદિરનો જે ઘુમ્મટ છે એ ઘુમ્મટ ઉપર ચેહર માતાના નામની ધજાઓ અહીં ફરકી રહી છે। અહીં તમને જે ચેહર માતાજીના ચમત્કારિક ચૂંટણી અને જે લાડુ જે જગ્યાએ મૂકેલા છે એ જગ્યાનો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। અહીં લોકો એના દર્શન કરવા માટે પધારે છે। અહીં જો કે માતાજીની જે કંઈ મૂર્તિઓ છે એ મૂકેલી છે એમની સાથે એમના જે ભક્તો છે એ ભક્તોના પણ અહીં મૂર્તિઓ મૂકેલી છે। આ જે ચમત્કારિક 5 લાડુ છે એ 5 લાડુ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કઈ મૂકેલા છે। છેલ્લે 5 જ વધ્યા હતા પણ એ પ્રતિષ્ઠાની અંદર માતાજીનો ચમત્કાર થયેલો અને ચૂંટણી મૂકેલી અને એના પછી એ ક્યારેય લાડુ ખૂટ્યા નથી પ્રસાદીની અંદર। તો આ એ માતાજી સાક્ષાત છે એનું એક પ્રમાણ છે, એનું એક માપ છે। અહીં એ લાડુ અહીં લોકો માટે શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા માટે મૂકેલા છે।
એના પછી એમની જે ગાદી છે સામે ગાદીપતિ લોકો દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ એમના મનમાં જે કંઈ છે એ જાણવા માટે નીચે બેઠેલા છે. અહીં હું આપને પ્રાંગણ બતાવવાનો પ્રયત્ન કરીશ. અને છેલ્લે જે માતાજી છે એ માતાજીને જે પડચા છે એ પડચા જાણી અને લોકો સમગ્ર ગુજરાતમાંથી દર્શન કરવા માટે અહીં પધારે છે. ધ ગુજરાત લાઈવ બનાસકાંઠા.